એમણે સંવાદ નામે શો કર્યા છે ટીવી પર, 225 જેટલા શો એમણે કર્યા. ત્યારબાદ ગુજરાતી ઈ-ટીવી પર અને ડીડી ગિરનાર પર પણ લેખક અને સંચાલક તરીકે. અને એમની બુક્સના ટાઇટલ પણ બહુ રસપ્રદ છે. એ છે યુવા હવા, માહિતી અને મનોરંજન, સાહિત્ય અને સિનેમા, સ્પેક્ટ્રોમીટર, અનાવૃતા, સાયન્સ સમંદર, નોલેજ, નગરિયા, પ્રીત કી એ સુખ હોય. રાવલ સાહેબ એમને હું ઋષિ કહું છું હંમેશા, કે બ્રહ્માંડના જે જાણકાર છે એવા એ ઋષિ છે. રાવલ સાહેબ માટે પણ તાળીઓ થઈ જાય. અને આજે અમારી સાથે છે આ પ્રજ્યોત સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ, જેના દર્શનાબેન છે, મેહુલભાઈ સંઘવી છે, દર્શના વોરા છે. એટલે એમનો સહયોગ મળ્યો એટલે આ વેન્યુ આપણને મળ્યું. તો મિત્રો, થોડા આપણે મોડા પડ્યા છીએ, પરંતુ 1 કલાકનો સરસ વક્તવ્ય થશે. વિજ્ઞાનની કથાઓમાંથી જે માનવ મૂલ્યો મળે છે એના વિશેના, એનો વારસો જે છે એના વિશે જયભાઈ વાત કરશે. ઓવર ટુ જય વસાવડા. ઓનલી વન જયભાઈ. સાયન્સ એટલે નવીનતાની શોધ. નવું એટલે કંઈક ગોત્યા જ કરે. વિજ્ઞાની મળી ગયું ને એમાં એને રસ ન પડે. ટેલિફોન શોધાઈ ગયો પછી વિજ્ઞાનીઓને એમાં રસ ન પડે, પણ ટેલિફોનનું ડાયલ કેમ નીકળી જાય એમાં રસ પડે. હંમેશા નવામાં જેને રસ પડે ને એ વિજ્ઞાની જ કહેવાય. વૃંદાવનમાં જાઓ તો કૃષ્ણ યુવાન જ લાગે, કારણ કે વૃંદાવનના કૃષ્ણ તો યુવાની છોડતા જ નથી. એ પ્રેમની ભૂમિ છે, પ્રતીક્ષાની ભૂમિ છે. ગમે તેવો બોલ્ડ ચિત્રકાર હોય, ગમે તેવો આધુનિક ચિત્રકાર હોય, એ ઘરના કૃષ્ણનો વિચાર શું થયેલો મગજમાં નથી આવતો, કારણ કે કૃષ્ણ નિત્ય નૂતન છે. અને જે નિત્ય નૂતન છે ત્યાં હંમેશા વિજ્ઞાન છે. અને આપણે જે ભારતીય તરીકે, હિન્દુ તરીકે મને આ કહેતા ગૌરવની અનુભૂતિ થાય છે કે આપણો જ એક સનાતનની ધારા એવી છે કે જેની અંદર નદીનું નામ જૂનું રહે છે, પણ પાણી ક્યારેય જૂનું થવા દેતું નથી. જળ તો કાયમ નવું જ આવે. દર્શનાબેન, થેન્ક યુ. દર્શનાબેને બહુ ભાવથી હોય અહીં સુધી આવ્યો અને સીધા જેના આશીર્વાદ મળે છે એમાં દિલીપ તમે છો, એટલે તમારો ભાવ, તમારી લાગણી. આનાથી વધારે સાયન્સ શું જોયું? સીસીટીવી તો આજે આપણે તો પરમાત્માનું સીસીટીવી ગોઠવીને બેઠા છે. જેમણે સ્ટીફન હોકિંગ સાથે ડાયલોગ કરીને સાયન્ટિફિક અમેરિકન મેગેઝિને, દુનિયાનું નંબર 1 મેગેઝિન જે સાયન્સના ગણાય, એમણે 10 થી 12 પાનાનો લેખ કવર સ્ટોરી તરીકે આપણા ભાવનગરના પંકજ જોશીનાથના ગુજરાતી વિજ્ઞાનીનો છાપ્યો છે. પ્રજ્યોત સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઝરૂખો અમારા સંજયભાઈ પંડ્યાના આમંત્રણથી એક સરસ રીતે વિષય છેડો, સાહિત્યનો વિષય છેડો, વિજ્ઞાન કથાનો વિષય છેડો, અને પાછળ કૃષ્ણની વ્યાસપીઠ. ભારતભરની અંદર આવો અનોખો સંગમ માત્ર એક વ્યક્તિને કારણે શક્ય બન્યો. એ દર્શનાબેન મારી બાજુમાં ઊભા છે, કારણ કે એમણે સ્વીકાર્યું કે ચાલો આપણે સપ્તાહ કરીએ તો એની સાથે થોડી સાહિત્યની વાત પણ ભેગી ભણી લઈએ અને સાહિત્યમાં વિજ્ઞાનનો વિષય પણ ભણી લઈએ. તો આ વાત બહુ મહત્વની એટલા માટે લાગે છે કારણ કે આ ટ્રસ્ટ અને અમારા ઝરૂખોના મિત્રો બધા ભેગા થઈને હમણાં પુસ્તક મેળો મુંબઈની અંદર, કવિ સંમેલનો થાય, મુશાયરાઓ થાય, એવી ઘટનાઓ બને કે જેને કારણે આપણે આપણી ભાષા સાથે, આપણા મૂળિયા સાથે, આપણી સંસ્કૃતિ સાથે, આપણા સાહિત્ય સાથે અને આપણા અધ્યાત્મ સાથે ક્યાંક ને ક્યાંક સંપર્કમાં આવીએ, ક્યાંક ને ક્યાંક આપણું જોડાણ થાય, આપણું અનુસંધાન થાય. એવું સરસ મજાનું જોડવાનું કામ આ ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે. આમ જુઓ તો હરિશરણે ભેગા થયા અને હરિચરણે વિખૂટા પડીશું, એવી જ રીતે સરસ મજાની એક સાંજ અમે આજે ગાળી. જય શ્રી કૃષ્ણ.